નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ડોલવણ ગામની વાત છે. ગૌચર જમીનમાંથી માટી ખનન કરી કોમર્શિયલ બાંધકામના સ્થળો માટે માટી ખનન કરવાનો ધંધો ચાલી રહ્યો છે. ડોલવણ મામલતદાર અને તાલુકા ઓફિસથી નજીકમાં જ તંત્ર, સરપંચ અને સર્કલ ઓફિસરથી લઈ તમામ અધિકારીઓ ધૃતરાષ્ટ્ર બનીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. તંત્રના નાક નીચેથી માટી આવી રહી છે, માટી પહોંચી રહી છે, માટી ચોરાઈ રહી છે, એ પણ સરકારી ગૌચર જમીનમાંથી. છતાં તંત્ર અજાણ છે કે પછી તંત્રના રાહે રહેમ હેઠળ આ માટી ચોરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. માટી ચોરી પંચાયતની ગૌચર જમીનમાંથી કરી સાથે જ રોયલ્ટી ચોરી પણ એક તપાસનો વિષય બને છે. ડોલવણ ગામના દાદરી ફળિયામાં છેલ્લા કેટલાક દિવસથી માટી ખનન પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. દાદરી ફળિયામાં ગૌચરની જમીનમાંથી બારોબાર પાટી ગામ પાસેના વિસ્તારમાં જઈ રહી છે. જેસીબી દ્વારા ટ્રેક્ટરો ભરીને સપ્લાય કરવામાં આવે છે. આશરે 200 ટ્રેક્ટરથી પણ વધુ માટી ખનન કરીને રોયલ્ટી ચોરી થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. માટી પુરાણ માટે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીન, ગૌચર જમીનમાંથી માટી છેલ્લા કેટલાક દિવસોથી ચોરી થઈ રહી છે. જાગૃત નાગરિકે ફરિયાદ કરી અને આક્ષેપો લગાવ્યા કે તંત્ર દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માટી ચોરટાઓ મોટા માથાના હોવાથી તંત્ર એમની સામે ઝૂકી જાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડોલવણ ગામના દાદરી ફળિયામાંથી જે માટી નાખવામાં આવી છે, જે ડોલવણ પાટી માર્કેટ યાર્ડ પાસે આવેલ રાઈસ મિલ પાસે નાખવામાં આવી છે, એ તપાસનો વિષય છે કે આટલા મોટા પ્રમાણમાં આ માટી રાઈસ મિલની બાજુમાં આવી ક્યાંથી. તપાસ કરશે પંચાયત, મામલતદાર અને કડક કાર્યવાહી કરશે તો રાઈસ મિલની માટી કાયદેસરની હોય, રોયલ્ટી વાળી હોય કે એ સાબિત થશે કે પછી એ રોયલ્ટી વગરની માટી છે. રોયલ્ટી ક્યાં ભરી છે, કોને ભરી છે, કોના નામથી રોયલ્ટી ભરાઈ છે, એ મામલતદારના તપાસ કર્યા બાદ જ ખબર પડશે. પણ હવે આ 200 થી પણ વધારે અને ટ્રેક્ટરથી જે માટી ઠાલવવામાં આવી છે એ તપાસનો વિષય બની ગયો છે ડોલવણ તાલુકામાં. એ તપાસ હવે મામલતદાર અને ભૂસ્તર વિભાગ કરશે કે કેમ, એ આગામી સમયમાં જોવાનું રહેશે.